વડોદરાના બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી। વડોદરામાં વાતાવરણમાં મોડી રાત્રે પલટો આવ્યો। સાંજે અચાનક જ ભારે પવન સાથે વરસાદ થયો। વડોદરાના સિટી, અલકાપુરી, રાવપુરા, કારેલીબાગ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। તો મધ્ય ગુજરાતમાં પણ અસર વર્તાવાની શરૂ થઈ ચૂકી છે અને આ તમામ અસર વચ્ચે વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ચલો ફાઇનલી એ ગ્રાફિક્સ આવી ગયા સ્ક્રીન પર જે સતત કલાકોથી ચાલી રહ્યા છે, પરંતુ આ જરૂરી છે। સંભવિત ખતરાને પહોંચી વળવા માટે તૈયારીઓ તો થઈ ચૂકી છે, પરંતુ જ્યારે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે લેન્ડફોલની પ્રક્રિયા પૂર્ણ થવાનું, તે આ રૂટ પરથી તમે અંદાજો લગાવી શકો કે કઈ રીતે જખૌ કે પછી નારાયણ સરોવરની આસપાસ આ દસ્તક દેશે મધરાત્રિએ। અને આ રૂટના ઘેરાઓમાં જ્યારે કિકી આ જે વાવાઝોડાની છે તેની આંખ છે 50 કિલોમીટરના વિસ્તારની છે, તો પછી તેનો ઘેરાઓ અને તેનો વ્યાપ અને તેનો વ્યાસ એટલો મોટો છે કે રાજસ્થાનના બિકાનેર સુધી તેની અસર વર્તાશે। પણ તેની અસર હાલ વર્તાઈ રહી છે વડોદરા, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર કચ્છનો દરિયાકાંઠો હોય, તમામ જગ્યાએ। દ્વારકાથી સહયોગી નારાયણ રૂડાચ આપણી સાથે જોડાશે। નારાયણ, તબાહીના દ્રશ્યો તો સામે આવી રહ્યા છે, પણ દ્વારકામાં શું સ્થિતિ છે? કેમ કે સહયોગી મનોજ ખત્રી સાથે વાત થઈ કે મોટાભાગે અંધારપટ છવાયેલો છે, લાઇટ નથી આવી। વર્તમાન સ્થિતિ શું દ્વારકાની? જી, વાત કરવામાં આવે તો પ્રવીણ, આપ જોઈ શકો તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો જે દ્વારકા આવેલું છે ત્યાં દ્વારકામાં હાલ છે ને 100 થી 110ની સ્પીડમાં પવન ફૂંકાઈ રહ્યો છે, વરસાદ પડી રહ્યો છે અને ખૂબ જ વાવાઝોડા જેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે। ત્યારે આખા દ્વારકા જિલ્લામાં ક્યાંય લાઇટનું ક્યાંય નામ નિશાન છે જ નહીં અને હાલ જે છે અહીંયા પરિસ્થિતિ બહુ ખૂબ જ ખરાબ છે અને હાલ તંત્ર દ્વારા ખૂબ જ તૈયારી સારી કરવામાં આવી છે, પણ લાઇટનો પ્રશ્ન છે એ બહુ મોટો પ્રશ્ન છે। લાઇટ આખા જિલ્લામાં ક્યાંય નથી। જી પ્રવીણ। જી નારાયણ, રેસ્ક્યુમાં કેટલી મોટી તકલીફ પડી શકે? કેમ કે જામનગરમાં આર્મી, નેવી, એરફોર્સ ત્રણેય દળ છે। જામનગરથી એક યુનિટ દ્વારકા માટે પણ ગઈકાલે નીકળ્યું, પણ રાત્રે કદાચ રેસ્ક્યુ કરવાનું થાય તો આપણી પાસે ટીમો છે, આર્મી છે, એનડીઆરએફ છે, કયા પડકારોનો સામનો કરવાની સ્થિતિમાં? બીજી વાત એ કે પછી ન્યારા અને રિલાયન્સ જેવા મોટા યુનિટ જ્યારે આ જિલ્લામાં હોય અને સાથે સાથે દરિયાકાંઠો પણ હોય, તો કઈ રીતે તમે પડકારજનક માનો છો ભૂતકાળના વાવાઝોડા કરતા અત્યારની જે સ્થિતિ જે તમે વધારે મહેસૂસ કરી રહ્યા છો ત્યાં રહીને? જે પ્રવીણ, વાત કરવામાં આવે તો અત્યારે જે એનડીઆરએફની ટીમ, એસટીએફની ટીમ, આર્મી ટીમ અને પોલીસની ટીમ ખુદ તૈનાત છે અત્યારે અને હાલ જે પરિસ્થિતિ છે તે તંત્રની ખૂબ જ તૈયારી સારી છે અત્યારે। જી પ્રવીણ। ધન્યવાદ નારાયણ। મનોજ ખત્રી આપણી સાથે જોડાશે। મનોજભાઈ, શું સ્થિતિ છે? મેં પહેલા કહ્યું કે ત્રણેય દળ છે, રેસ્ક્યુ માટે તમામ ટીમ અને કમ્યુનિકેશનના સાધનોથી તો સજ્જ છે, પણ રાત્રે કદાચ રેસ્ક્યુ ઓપરેશન કરવાનું આવ્યું, તમે લાસ્ટ ફોનોમાં કહ્યું હતું કે લાઇટ ગાયબ છે અને સંભવત લાઇટ ગાયબ થવાની જ હતી કે અથવા તો અગાઉથી તંત્રએ કહી દીધું હતું કે આટલા કલાકો પછી વીજળીનો પુરવઠો કપાઈ જશે। વર્તમાન સ્થિતિ શું છે દ્વારકાથી જામનગર પટ્ટીની? બિલકુલ પ્રવીણ, અત્યારે હું જે હોટલમાં મેં જ્યાં રોકાણ કર્યું છે ત્યાંથી જેની ગેલેરીમાંથી બહારના દ્રશ્યો જે જોઈ રહ્યો છું, બિલકુલ બિહારના દ્રશ્યો છે, કારણ કે ચારે બાજુ અંધારપટ જ જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ વરસાદની પણ સ્થિતિ એટલી જ પાવરફુલ રીતે વરસાદ પણ વરસી રહ્યો છે અને પવનની ગતિ પણ 120ની આસપાસ વર્તાઈ રહી છે, એટલે કે કહી શકાય કે પવન પણ વધી ગયો છે, વરસાદ પણ ચાલુ છે અને ચારે બાજુ અંધારું છે। એટલે જે દ્વારકાવાસીઓ છે તે એકદમ અવઢવમાં મુકાયા છે કે આખરે શું થઈ રહ્યું છે, એ લોકોને ખબર નથી પડી રહી કે શું થઈ રહ્યું છે। હવે જો લાઇટ આવે અથવા તો કંઈક થોડું સ્થિતિ દેખાય તો ખબર પડે કે ક્યાં શું કોઈ અરાજકતા થઈ છે કે કેમ, ક્યાં કોઈ ઘટના ઘટી છે કે કેમ। તાજેતરમાં જ ઓખા બંદર ઉપર એક મોટી આગ લાગી હતી, તેની જાણકારી મળી હતી। કોલસાની ખાણ છે ત્યાં આગળ વિશાળ આગ ભભૂકી ઉઠી હતી, એટલે ક્યાંક ને ક્યાંક જે રાહત અને બચાવ કામગીરીની જે ટીમ છે તે ત્યાં પણ ગઈ હોઈ શકે। એટલે જે ખાસ કરીને જો વાત કરવામાં આવે, જે દરિયાનો જે કરંટ છે તે પણ હજુ પણ યથાવત છે, કારણ કે તાજેતરમાં જ જે વાવાઝોડું છે તે લેન્ડફોલ થયું છે અને તેની અસર અનેક ગણી અહીંયા ત્યાંના પાડોશી જિલ્લાની અંદર એટલે કે દ્વારકાની અંદર પણ વર્તાઈ રહી છે। પણ મનોજ, જે ઓખા, બેટ દ્વારકા, મીઠાપુર, દ્વારકા લોકલમાં જે મકાનો આવેલા છે, જે રહેવાસીઓ છે, આ પહેલા કદાચ મોટાભાગનો વિસ્તાર ખાલી કરાવાયો હતો, તેની પણ આપણે ઉલ્લેખ કર્યો, પણ એ સિવાય ખરેખર આજ સાંજ પછીથી 6 વાગ્યા પછીથી કોઈ સ્થળાંતર થયું છે અથવા તો ખતરાના સંકેત અથવા તો ખતરાનો વ્યાપ અને વિસ્તાર શું વધ્યો છે?
ના પ્રવીણ, જે પણ ખતરાની જે ભીતિ હતી તે લોકો ત્યાંની જે તંત્ર છે તેમણે પહેલા જ સાવધ રીતે થઈને જે નીચાણવાળા વિસ્તારો હતા કે જ્યાં સંભાવના હતી કે અહીંયા આગળ કદાચ દરિયાનું પાણી કાં તો કોઈ અરાજકતા સર્જાઈ શકે છે, એવા તમામ નીચાણવાળા વિસ્તારો હોય, તે રૂપેણ બંદર હોય કે ત્યાંનો જે સ્થાનિક ગોમતી ઘાટ હોય કે ગોમતી ઘાટમાં રહેતા લોકો હોય, તે લોકોને વહેલી સવારથી સિફતપૂર્વક 2 દિવસ અગાઉથી જ, વહેલી સવારથી પણ નહીં, 2 દિવસ અગાઉથી તેમને સ્થળાંતર કરી દેવામાં આવ્યા હતા અને 2 દિવસથી તે લોકો ત્યાં આગળ રહી રહ્યા છે. સાંજે 6 વાગ્યા પછી કે 7 વાગ્યા પછી એવી કોઈ અત્યારે દેખાઈ રહી નથી. હા, એટલું ચોક્કસ કહી શકાય કે તંત્ર એલર્ટ છે અને તંત્ર ચારે બાજુમાં દિશામાં કોઈ પણ મોટી જાનહાનિ ન થાય તેની તકેદારી ચોક્કસ રાખી રહ્યું છે. ઓકે, ધન્યવાદ મનોજ સમગ્ર માહિતી બદલ. તો દ્વારકાની વાત કરી, સહયોગી મનોજે જે અપડેટ આપી, આ પરિસ્થિતિ એવી છે કેમ કે દ્વારકામાં તમે દ્વારકાની વાત કરો અથવા તો ઓખા બંદરની વાત કરો, સલાયાની વાત કરો અને સાથે સાથે રૂપેણ બંદરની વાત કરો, આ તમામે જગ્યા છે કે જ્યાં તંત્ર માટે સૌથી મોટો પડકાર એ હતો કે દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને અલગ જગ્યાએ ખસેડવા. નાના નાના ગામો છે અને ગામોમાંથી એ પશુઓ સાથે પણ અને લોકોને પણ તમામને સલામત સ્થળે ખસેડાઈ ગયા. પરંતુ જે જામનગરની અથવા તો 3 દળની વાત થઈ, તમામ જે યુનિટ અને એજન્સી છે એલર્ટ મોડ પર છે. સહયોગી અર્જુન પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે. અર્જુન, મેં સવાલ જે મનોજભાઈને કહ્યું હતો કે અત્યારની પરિસ્થિતિએ કદાચ જામનગરથી દ્વારકાની પટ્ટીમાં જે સંભવત ત્યાં વધારે ખતરો છે કચ્છ બાદ, તો ત્યાં રાત્રે રેસ્ક્યુ કરવા માટેની શું વ્યવસ્થા છે? આર્મી છે, એનડીઆરએફ છે, કોસ્ટગાર્ડ છે, નેવી તમામ સ્ટેન્ડ બાય પર છે. વર્તમાન સ્થિતિ શું છે જામનગર અને દ્વારકાની દરિયાઈ પટ્ટીની, ખાસ તો સચાણાથી લઈને આપણે સલાયા બંદર સુધીની વાત કરીએ? વર્તમાન પરિસ્થિતિની પ્રવીણ વાત કરીએ ને તો અત્યારે હાલ જે રીતના સમય જે લેન્ડફોલનો જે શરૂ થયો છે ત્યારબાદ સતત જે પવનની ગતિ જે છે તે જામનગરમાં વધતી જાય છે. અંદાજિત 60 થી 70 પ્રતિ કિલોમીટરની જે અત્યારે ગતિ જે છે તે પવનની શહેરમાં હશે. કારણ કે અત્યારે જયારે જીએસસીબીની ટીમ અત્યારે જયારે હું રસ્તા પર રિપોર્ટિંગ કરતો હતો એ સમયે તમામ PGVCL ના જે વાયર ને થાંભલાઓ અને વૃક્ષો જે છે તે અત્યારે બિલકુલ જે કહીએ કે અત્યારે ચકડોળે ચડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અત્યારે શહેરમાં જોવા મળે છે. રેસ્ક્યુની ટીમની વાત કરશું તો સૌપ્રથમ તો આપણે જે કાંઠાના વિસ્તારો છે એમાં જે કોસ્ટલ વિસ્તાર છે તેમાં કુલ મળીને અત્યાર સુધીમાં 9,500 એટલે કે કુલ 10,000 જેટલું જે સ્થળાંતર જે છે તે લોકોનું કરવામાં આવ્યું છે. સચાણા બંદર હોય કે પછી જામનગર, આમ તો સૌથી વધારે પરિસ્થિતિ ખરાબ જે છે ને તે જામનગર શહેરમાં થતી હોય છે. કારણ કે જામનગર શહેરમાં જે નદી પટનો જે વિસ્તાર છે એમાં સામાન્ય ચોમાસામાં પણ ગમે ત્યારે જયારે વરસાદ આવે ત્યારે તેમાં ત્યાં પણ પાણી ભરાઈ જતા હોય છે અને સામાન્ય વધુ પડતા ચોમાસામાં પણ ત્યાંથી રેસ્ક્યુ કરવા પડતા હોય છે. તો આ વાવાઝોડાની પરિસ્થિતિ છે તેમાં જે સમજાવી શકાય અને મોટા ભાગના લોકોનું સ્થળાંતર તો કરી દેવામાં આવ્યું છે, પરંતુ જે શહેરી વિસ્તારની હું આપને જે ખાસ કરીને વાત કરું તો જે મહાપ્રભુજીની બેઠક સાઈડનો વિસ્તાર છે, પછી જે નીચાણવાળા જે વિસ્તારો જે છે જામનગરના, જે તમે ગુજરાતનગર પકડી લો કે કોઈ પણ નવાગામ ગેડ, તમામ વિસ્તારો છે તે વિસ્તારમાં પણ જે રેસ્ક્યુની ટીમોની જે છે જરૂર જે છે તે ખાસ પડી શકે છે. આર્મી, એરફોર્સ, નેવી, એનડીઆરએફ અને જે ફાયર સહિતની તમામ ટીમો જે અત્યારે હાલ તૈનાત છે. પરંતુ જે પરિસ્થિતિ જે કહી શકાય કે જે માનવીય સર્જિત કોઈ પણ જે પ્રકારની મદદ જે છે તે થઈ શકશે. સૌથી વધુ પડકાર જે અત્યારે જે રીતના વાતાવરણ જોઈએ છે તે રીતના સૌથી વધુ પડકાર જે છે તે વાવાઝોડા પછીનો પડકાર જે છે તે રહેશે. કારણ કે એક તો રાતના સમયે જે વાવાઝોડું જે છે તે કચ્છમાં જખોમાં લેન્ડફોલ થઈ રહ્યું છે અને અહીં અસર જે રાતના જોવા મળશે, જે રાતના અસર જોવા મળશે તો તે રાતના જે સુવિધા પહોંચાડવી અને જે રેસ્ક્યુ ટીમો પહોંચાડવી તે પણ તંત્ર માટે જે સૌથી મોટો પડકાર જે છે તે બની રહેશે. ઓકે, ધન્યવાદ અર્જુન સમગ્ર અપડેટ બદલ. તો રાત દરમિયાન રાતભર અમે તમારી પાસે અપડેટ લેતા રહીશું, પણ સ્થિતિ એ છે કે જામનગરમાં પણ એ ચાહે મહાપ્રભુજી બેઠકનો વિસ્તાર હોય, રંગમતી, નાગમતી હોય, આડા દિવસે પણ જ્યારે સીએમએ શપથ લીધા, ધુમાવ ગયા હતા, ત્યાં પણ પૂરની સ્થિતિ હતી. તો આ નીચાણવાળા વિસ્તારો છે જ્યાં રેસ્ક્યુની જરૂર પડતી હોય છે દર ચોમાસે, અને સીએમએ પણ આ તારાજીની મુલાકાત લીધી હતી જ્યારે ભૂપેન્દ્ર પટેલ સીએમ બન્યા વિજય રૂપાણીના સ્થાને. પણ હવે જે સંકટ છે તાવતે પછી એક એવું સંકટ જેનો વ્યાપ વધુ છે, જેની તીવ્રતા વધુ છે, અને મધરાત્રિએ જ્યારે આ ખતરો કચ્છમાં લેન્ડફોલ થશે, કચ્છમાં ટકરાશે, દસ્તક તો દેવાઈ ચૂકી છે, પરંતુ તે પછીની સ્થિતિ શું હશે? કદાચ રાત્રિ દરમિયાન ક્યાંય જે રીતે અર્જુને વાત કરી
જામનગર જિલ્લામાં 61 થી વધુ વૃક્ષો પડી ગયા છે. વીજળીની સૌથી મોટી સમસ્યા છે. કચ્છમાં અતિ વિકટ પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. પરંતુ આ પ્રક્રિયા લેન્ડફોલની 5 કે 6 કલાક તો આ માની લઈએ કે 12 વાગ્યા બાદથી જે 4 કે 5 કલાકનો ગાળો છે, જો કદાચ પવનની ગતિ જે અત્યારે આંકવામાં આવી રહી છે એ ગતિ હિસાબથી જો કચ્છમાં જખૌ અને આસપાસના વિસ્તારોમાં નારાયણ સરોવર, પશ્ચિમ અને પૂર્વ કચ્છમાં જો આ પરિસ્થિતિ સર્જાય તો તેની અસર ઉત્તર ગુજરાત પર પણ પડવાની પૂરી શક્યતા છે. અને તેના કારણે રાતભરમાં જે સ્થિતિ ઉદ્ભવશે તેનો કદાચ તાગ વહેલી સવારે જ મળશે. કેમ કે એક તો અંધારું છે, લાઇટની વ્યવસ્થા નથી, કમ્યુનિકેશનની બહુ મોટી સમસ્યા થવાની છે. આ તમામ વચ્ચે સતત ઓવરનાઇટ સીએમ ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં બેઠકોનો દોર ચલાવી રહ્યા છે. અમિત શાહે પણ દિલ્હીમાં જ્યારે બેઠક યોજી સતત રાજ્યના સંપર્કમાં છે. અગાઉ પણ જ્યારે આ ખતરાને લઈને કહેવામાં આવ્યું હતું ત્યારે કહ્યું હતું કે આ પરિસ્થિતિમાં તમામ સંભવત મદદ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને કરવા તૈયાર છે. સહયોગી રવિ સાણંદિયા મોરબીથી જોડાશે કેમ કે નવલખી બંદર અને આસપાસનો વિસ્તાર પણ ખાલી કરાયો હશે અને ભૌગોલિક રીતે જામનગર, કચ્છ અને વચ્ચે મોરબી થઈને રાજકોટને પણ વધારે ખતરાની સંભાવના છે. સહયોગી મોરબીથી આપણી સાથે રવિ છે. રવિ, શું સ્થિતિ છે મોરબીની, નવલખી બંદર અને આસપાસના વિસ્તારની, કેમ કે ભારે વરસાદની પણ શક્યતા છે? પ્રવીણ, જે પ્રકારે વાત કરવામાં આવે તો જે બિફોરજન વાવાઝોડું છે તેમની અસર ધીરે ધીરે હવે મોરબીની અંદર જોવા મળી રહી છે. જે નવલખી બંદર છે ત્યાં અત્યારે સતત પવનની જે ગતિ છે તેમાં વધારો છે તે વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે પણ જે નવલખી બંદરની આસપાસ જે વિસ્તાર છે તેમને 2 દિવસ પહેલા જ ખાલી કરી દેવામાં આવ્યો છે અને તમામ લોકોને સુરક્ષિત સ્થળે છે તે ખસેડવામાં આવ્યા હતા. અત્યારે જખૌ બંદરે જે બિફોરજન વાવાઝોડું છે તે ત્રાટક્યું છે અને તેની અસર છે તે હવે મોરબી સહિત સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠા છે ત્યાં અત્યારે જોવા મળી રહી છે. જી ધન્યવાદ રવિ સમગ્ર અપડેટ બદલ. તો કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા તમામ જગ્યાએ પરિસ્થિતિ વિકટ છે. અસર વર્તાઈ રહી છે મધ્ય ગુજરાત સુધી. દક્ષિણ ગુજરાતમાં પણ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને સતત એ વિશે અપડેટ અમારા સહયોગીઓ આપતા રહે છે. પણ અત્યારની સ્થિતિએ જે વાવાઝોડું છે 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને આ વાવાઝોડું જે પરિસ્થિતિ સર્જી રહ્યું છે એક પછી એક દ્રશ્યો જે જોઈ રહ્યા છીએ એ દિવસ દરમિયાનના દ્રશ્યો છે. રાત્રે શક્ય એટલા પ્રયત્નો કરીશું કે જે પણ દ્રશ્યો આવે તમારા સમક્ષ મૂકીએ તો આ ગંભીરતા અને તીવ્રતાની અસર અથવા તો અહેસાસ તમામ સુધી પહોંચે. ગાંધીનગરથી સતત મોનિટરિંગ થઈ રહ્યું છે અને જેમ જેમ વિઝ્યુઅલ્સ આવી રહ્યા છે, મેં પહેલા કહ્યું એમ કે જો જે ગાળો અથવા તો જે સમય જે છે એ સમય હિસાબથી આ પ્રકારની સ્થિતિ છે. કેમ કે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં જે વ્યાપક અસર અત્યારથી શરૂ થઈ ચૂકી છે. તંત્ર એલર્ટ મોડ પર છે. સોશિયલ મીડિયા સાઇટ્સ પર અલગ અલગ વિડીયોઝ પણ હેશટેગના માધ્યમથી લોકો અપલોડ કરી રહ્યા છે અને શરૂઆતમાં જ આ અસરના વિડીયો એ પ્રકારના છે. ક્યાંક ઝાડ ઉખડીને પડી ગયું છે અથવા તો ક્યાંક ભયજનક સ્થિતિ પણ જોવા મળી રહી છે. તો એક પછી એક દ્રશ્યો જે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકો શેર કરી રહ્યા છે, લોકો સુધી અલગ અલગ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. જે દરિયાની પાર હોય અથવા તો બંધારો હોય તેને પણ ક્રોસ કરીને દરિયાના પાણી આ રીતે આગળ વધી રહ્યા છે. સહયોગી દીક્ષિત આપણી સાથે જોડાશે ગીર સોમનાથથી. ગીર સોમનાથથી શું અપડેટ મળી રહી છે? કેમ કે દેવભૂમિ દ્વારકાથી લઈને સોમનાથથી લઈને મોટાભાગના મંદિરો દર્શન માટે બંધ કરાયા છે. સોમનાથમાં શું સ્થિતિ છે દીક્ષિત? જી પ્રવીણ, ચોક્કસ જણાવી દઉં કે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવનું મંદિર આજે પણ જે શિવ ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતું તેવી જ રીતે જે સંભવિત વાવાઝોડાના પગલે ગઈકાલે પણ ભાવિ ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે. પરંતુ જે મંદિરમાં ચાલતી જે 4 પ્રહરની આરતી કે પૂજા અર્ચના છે તે રાબેતા મુજબ ચાલુ રહેશે અને ભાવિ ભક્તો છે તે ઓનલાઈન દર્શનનો લાભ મેળવી શકશે. સોમનાથમાં કઈ પ્રકારની અસર વર્તાઈ રહી છે વાવાઝોડાની? જી ચોક્કસ જણાવી દઉં કે ગીર સોમનાથ જિલ્લાની સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે અને સોમનાથની વાત કરવામાં આવે તો છેલ્લા 5 વાગ્યા પછી વરસાદની પણ નહિવત સ્થિતિ જોવા મળી હતી. તેમજ પવનની ગતિમાં પણ ક્યાંક ને ક્યાંક ધીમી ગતિ જોવા મળી હતી અને વરસાદ ખૂબ જ નિષ્ક્રિય થયો હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ધન્યવાદ દીક્ષિત સમગ્ર અપડેટ બદલ. તો દ્વારકાથી લઈને ગીર સોમનાથ સુધી, દીવ સુધીની દરિયાઈ પટ્ટીમાં વધતા ઓછા અંશે બિપોરજોયની અસર વર્તાઈ રહી છે. આ અસર વચ્ચે જે પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે
ક્યાંક મોબાઈલ ટાવરને નુકસાન છે, કેમ કે અસરના પગલે 48 કલાક પહેલાના સમયથી 24 કલાક પહેલાના સમયથી આકાશવાણીનો એક ટાવર દ્વારકામાં ધરાશાય થયો હતો. પેટ્રોલ પંપને ક્યાંક કચ્છમાં નુકસાન છે. ઝાડ ઘણી જગ્યાએ પડી ગયા છે. ઘણી જગ્યાએ દરિયાઈ કાંઠા વિસ્તારમાં દિવાલ હોય અથવા તો કાચા મકાનો હોય અથવા તો ઘણી જગ્યાએ અમરેલી સુધી, ઘણી જગ્યાએ સાવરકુંડલા સુધી અસર વર્તાય છે. ક્યાંક પતરા ઉડ્યા છે અને તેના કારણે નુકસાન પણ થયું છે. પણ આ સ્થિતિ છે, લેન્ડફોલની પૂરી શક્યતા છે. હવામાન વિભાગ કહે છે, વિશ્વની તમામ વેધર એજન્સીઝ જે કહે છે એ અમે તમારા સમક્ષ મૂકીએ છીએ. અમે હવામાનના પંડિત નથી, પરંતુ જે એક પછી એક વેધર બુલેટિન આવી રહ્યું છે, એ પછી આઈએમડી હોય, સ્કાયમેટ હોય કે પછી અન્ય વેધર એજન્સી જે મેપ આપણને દેખાડી રહ્યો છે, આ પણ સંભવિત રૂટ હોય છે. અને રૂટ હિસાબથી જે રીતે વધતા ઓછા અંશે આ રૂટમાં ફેરફાર થાય એ પણ સ્થિતિ અમે તમારા સમક્ષ મૂકી રહ્યા છીએ. અને આ કવરેજ પૂરી રાત ચાલશે, કેમ કે બિપોરજોય જેવો ખતરો ભૂતકાળમાં જ્યારે ગુજરાતે જોયો, એ પછી ભૂકંપ હોય કે કંડલાનું 98નું વાવાઝોડું હોય, ત્યારે કમ્યુનિકેશન ટૂલ એટલા મજબૂત ન હતા. વર્તમાન સમયમાં જ્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અથવા તો મીડિયા ચોથી જાગીર તરીકે આ પ્રકારની મોટી આપત્તિનું જ્યારે સતત કવરેજ કરતું હોય છે, ત્યારે જમીની સ્તર પર જે સ્થિતિ હોય છે એ સતત અમારો પ્રયાસ હોય છે કે તમારા સમક્ષ મૂકીએ. અહીંયા કદાચ સતર્ક ધરાવવા માટે નથી, પરંતુ સતર્ક રહેવા માટે જે અપીલ સતત થઈ રહી હતી સરકાર તરફથી, તંત્ર તરફથી, મીડિયા તરફથી છેલ્લા 2-3 દિવસથી, કદાચ એ સતર્કતાની અપીલ બાદ આજે એ દિવસ છે, આજે રાત છે, જ્યારે મધ્યરાત્રિએ જે ખતરાનો અહેસાસ અઠવાડિયા પહેલાથી થઈ રહ્યો હતો તે તમારી સમક્ષ છે. અમદાવાદ હોય, ગાંધીનગર હોય, દ્વારકા હોય, પોરબંદર હોય, વડોદરા હોય, કચ્છ હોય, આ એ દ્રશ્યો છે દિવસ દરમિયાનના, જે લેન્ડફોલની અસરની પ્રક્રિયા વચ્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી સામે આવ્યા. તો સતત વિશ્વસનીય અને જે માહિતી છે ઓથેન્ટિક રીતે ક્રોસ ચેક કરીને તમારા સમક્ષ મૂકવાનો અમે પ્રયાસ કરીશું. ગણતરીના કલાકો બાકી છે.